રાજ્યમાં કાળઝાળ ગરમીને કારણે જનતા ત્રાહિમામ પોકારી ચૂકી છે। બપોરના 12 વાગતાની સાથે જ રાજ્યના વિવિધ શહેરોના રસ્તાઓ સુમસામ બન્યા છે, તો ક્યાંક આકરી ગરમીથી લોકો ટળવળી રહ્યા છે। રાજ્યમાં હજુ કેટલા દિવસ હીટવેવનો હાહાકાર છે, સાથે જ ગરમીનો પારો હાઈ થતા અવનવા લોકો નુસ્ખા અપનાવી રહ્યા છે। દેશ અને રાજ્યમાં ક્યાંક કેવી ગરમી પડી રહી છે અને ક્યાં ક્યાં ગરમી જીવલેણ સાબિત થઈ રહી છે, જોઈએ આ અહેવાલમાં। રાજ્યમાં પહેલા કમોસમીનો માર પછી ગરમીનો હવે રીતસર અત્યાચાર જોવા મળી રહ્યો છે। ઘરની બહાર પગ મૂકતાની સાથે જ લોકો ત્રાહિમામ પોકારી રહ્યા છે। રાજ્યના મોટાભાગના શહેરોમાં ગરમીનો પારો 43 ડિગ્રીને પાર થઈ ચૂક્યો છે, તો કેટલાય શહેરોમાં ગરમીનો પારો 45 ડિગ્રીની આસપાસ પહોંચી ચૂક્યો છે। અમદાવાદ, સુરેન્દ્રનગર, ડીસા, રાજકોટ સહિત વડોદરા શહેરમાં ગરમીનો પારો હાઈ છે અને લોકો ઘરની બહાર પણ નથી નીકળી શકતા। હવામાન વિભાગની આગાહી મુજબ ગરમીનો પારો હજુ પણ ઉંચકાશે, તો આ તરફ ગીર સોમનાથ, ભાવનગર અને કચ્છમાં હીટવેવની આગાહીને પગલે લોકોને બપોરે 1 થી 4 ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે। સાથે જ એ પણ આગાહી કરાઈ છે કે આગામી 5 દિવસ ગરમીમાંથી કોઈ જ રાહત નહીં મળે, તો હીટસ્ટ્રોકથી બચવા માટે પણ વૃદ્ધો અને બાળકોને અપીલ કરાઈ રહી છે। येलो अलर्ट जहाँ जहाँ पे हीट वेव की वार्निंग दी गई है, जिन जिन डिस्ट्रिक्ट पे वहाँ पे येलो अलर्ट जारी किया गया है। सर, कब तक लोगों को गर्मी से राहत मिल पाएगी? अभी आने वाले 5 दिनों के लिए तो जिन डिस्ट्रिक्ट पे हीट वेव की वार्निंग दी गई है और साथ में मैक्सिमम टेम्परेचर की जो टेंडेंसी है वो 1 से 2 डिग्री सेल्सियस के राइज में है, तो अभी तो गर्मी से मतलब राहत नहीं मिलेगी। हीट वेव की वार्निंग अभी आने वाले 5 दिनों के लिए आइसोलेटेड प्लेसेस पे जिन जिन डिस्ट्रिक्ट में दिया गया है वो जारी रहेगा। દેશમાં સૌથી વધુ ગરમી દિલ્હીના નઝફગઢમાં પડી છે, જ્યાં તાપમાનનો પારો 47.4 ડિગ્રીએ પહોંચ્યો હતો। જો કે આજે તાપમાન 43 ડિગ્રીની આસપાસ રહ્યું હતું, તો હરિયાણાના સિરસામાં પારો 44 ડિગ્રી, યુપીના આગ્રામાં 43 ડિગ્રી, રાજસ્થાનમાં બાડમેરમાં 43 ડિગ્રી, એમપીના ગ્વાલિયરમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું। તોંગ દઝાડતી ગરમીને લઈને હવામાન વિભાગે જુદા જુદા રાજ્યોમાં જુદા જુદા એલર્ટ આપ્યા છે। હવામાન વિભાગે રાજસ્થાન માટે રેડ એલર્ટ, તો હરિયાણા, પંજાબ, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર અને ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ આપ્યું છે। ગરમીની સીધી અસર જનજીવન પર પડી છે। અમદાવાદમાં બપોરના સમયે રોડ રસ્તા પર અવરજવર ઓછી થઈ જાય છે, તો ઠંડા પીણાની સાથે લોકો ગરમીથી રાહત મેળવતા નજરે પડી રહ્યા છે। હા, સંતો નીકળતા હતા તો સંતોને અહીંયા જ્યારે વિતરણ થતું હતું તો એમને પણ ગરમી તો બધાને લાગે। આપને ખબર છે કે 5 દિવસની આગાહી છે અને ખૂબ ગરમી જ્યારે વધવાની છે, ઉપ છે, બાફ છે, તો લોકો ઓછામાં ઓછા ઘરથી બહાર નીકળે। જેટલા પણ ઓછા નીકળીએ એટલું આપણને તકલીફ ઓછી પડે। જે હિસાબે ડિહાઇડ્રેશનના પ્રોબ્લેમો થાય છે, લોકો બેભાન થઈ રહ્યા છે, તો આવા નેચરલ રસના પીણાનો ઉપયોગ વધુ ને વધુ લોકો કરે એવી અપેક્ષા રાખીએ છીએ। બેન, કેટલી ગરમી? બહુ ગરમી છે, બહુ તાપ પડે છે, હેરાન પરેશાન થાવ છો? હા એ છે, બહુ તાપ છે, બહુ તાપ। આ રીતના તમારે રૂમાલ બાંધીને જવું પડે છે? હા હા બિલકુલ। તો જે રીતના અત્યારે સુરત શહેરમાં 40 ડિગ્રીને આસપાસ તાપમાન ચાલી રહ્યો છે, લોકો છે તે ડિહાઇડ્રેટના શિકાર બની રહ્યા છે, ત્યારે સુરતની સેવાભાવી સંસ્થા તરફથી આ રીતના સુરતીવાસીઓને છાશ અને રસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। જે રીતના હવામાન વિભાગે આગાહી કરી છે ભારે આકરી ગરમી પડવાની, ત્યારે સુરત શહેરમાં ગરમી પડી રહી છે। 40 ડિગ્રીને આસપાસનો જે તાપમાનનો પારો છે તે અત્યારે ચાલી રહ્યો છે। આગામી દિવસોમાં પણ વધુ ગરમી પડવાની છે, ત્યારે જે સુરત શહેરની વાત કરીએ તો સતત બફારો થઈ રહ્યો છે અને કહેવાય કે હોસ્પિટલમાં જે માંદગીના પ્રમાણ છે તે પણ વધી રહ્યા છે, ત્યારે અત્યારે સુરતીવાસીઓ આ પ્રમાણે હેરાન પરેશાન થઈ રહ્યા છે અને લોકો છે તે છાશ અને રસનું વિતરણ કરી રહ્યા છે। હાલ તો ગુજરાત સહિત દેશમાં અંગ દઝાડતી ગરમીનો પ્રકોપ ચાલુ છે। રાહતના કોઈ અણસાર નથી। રાહત મળશે પણ આવતા મહિને, ત્યાં સુધી તમામે જોવી પડશે તો માત્ર રાહ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ।
આ તો વાત થઈ આકરી ગરમીની, પણ ગુજરાતની બીજી એક વરવી વાસ્તવિકતા છે તરસ. જી હા, રાજ્યના કેટલાય જિલ્લાઓના તાલુકાના ગામડાઓમાં લોકો પાણીની એક એક બૂંદ માટે તરસી રહ્યા છે. ક્યાંક કિલોમીટરના કિલોમીટર ચાલીને લોકોને એક બેડા પાણી માટે ભટકવું પડી રહ્યું છે, તો ક્યાંક હેન્ડપંપ કે સરકારી સંપ બંને નિર્જીવ અવસ્થામાં જોવા મળી રહ્યા છે. આખરે ગુજરાતના કયા શહેરોમાં કેવી છે સ્થિતિ અને લોકો પાણી માટે કેમ પરેશાન છે, જોઈએ આ રિપોર્ટમાં. પાણીની પારાયણ, ગામડાઓમાં સૌથી મોટી રામાયણ, એક બૂંદ માટે તરસતી જિંદગી. ગુજરાતની આ છે વરવી વાસ્તવિકતા. એક તરફ આભમાંથી અગનવર્ષા થઈ રહી છે, તો બીજી તરફ તરસને બુજાવવા માટે જિંદગી બેબસ છે. ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાય ગામડાઓમાં પાણી માટે લોકો વલખા મારી રહ્યા છે. ક્યાંક કિલોમીટરો સુધી લોકો ભટકી રહ્યા છે, તો ક્યાંક હેન્ડપંપ માત્ર શોભાના ગાંઠિયા સમાન લટકી રહ્યા છે. વાત ઉત્તર ગુજરાતની કરીએ તો ઉત્તર ગુજરાતના અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા સહિત કેટલાય જિલ્લાઓના તાલુકાઓમાં પાણી માટે લોકો પરેશાન થઈ રહ્યા છે. અરવલ્લીના મેઘરજના રામગઢી, ભૂતિયાકુડીના ગ્રામજનોને પીવાના પાણી માટે ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જો કે ગામમાં ઘરે ઘરે નળ તો લગાવવામાં આવ્યા છે, પરંતુ આ નળમાં જળ ન આવતું હોવાની ફરિયાદ છે. પીવાના પાણી માટે પણ ગ્રામજનોને લગભગ 1 કિલોમીટર સુધી ચાલીને જવું પડે છે. ગામના રહીશો દ્વારા છેલ્લા 3 વર્ષથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ પાણી નથી મળી રહ્યું. અમને કોરોના વખતે પાણીના ખાલી પાઇપ આલ્યું છે, એક વાર તો બેના પાઇપ અમારા નથી થયા નળ, બરોબર, અને અમારા ઢોરા મને બધા ભૂખ્યા અત્યારે અમારે છે. અમને પાણી હજી અમારે 2-3 વર્ષ થઈ ગયા મળતું નથી, ને કિલોમીટર દૂર જઈએ તાણે લાવીએ તો લવાય તો લાવીએ ને, કે ઢોરા ભૂખ્યા અત્યારે અમારે છે અમારા, બરાબર. પાણીની પીવાની ઢોરાની મનખાની બહુ ત્રાસ છે અમારે. હા, અમે મરવાની સાથે કહો તો ખરા, પાણી માટે, અનાજ માટે નહીં મરતા, પણ પાણી માટે મરવાની શરત છે સાહેબ. તો અમારે અહીંયા પાણીની બહુ જ સમસ્યા છે. અમારા ગામની અંદર, ભૂતિયા ગામની અંદર નળ લાગેલા છે, હોવા છતાં બી પાણી મળતું નથી. ઢોરો માટે ત્રાસ છે, પાણી પીવા માટે બી ત્રાસ છે. 1-2 કિલોમીટરથી પાણી લાવવું પડે છે, અને નાવા ધોવા, પાણી પીવા ઢોરોના માટે બહુ સમસ્યા ઊભી થઈ ગઈ છે. તો આપ સાહેબને નિવેદન કરીએ છીએ કે અમારે અહીંયા પાણીની વ્યવસ્થા કરે. 70-80 માણસ છે સાહેબ, તેમ પાણી કોઈ મળતું નથી, અને ખાસ કોઈના બોરે જઈએ તો અમને પાણી પણ લેવા દેતા નથી. એવી અમને તકલીફ છે સાહેબ. અમારા બહુ છોકરો બહુ તવા કરે છે સાહેબ. અમે હીટી જીવીએ ને હીટી પેલી કરીએ. હવે તો સાહેબ અમને મોત આવ્યો તો બહુ સારી વાત હતી. હવે વાત પંચમહાલમાં હાલોલ તાલુકાના તરખંડા ગામની, જ્યાં પીવાના પાણીનો પ્રશ્ન વિકટ બન્યો છે. અહીં પાણી પુરવઠાની અનેક યોજના છે. ઘરોની બહાર પણ નળ જોવા મળી રહ્યા છે, પરંતુ તે શોભાના ગાંઠિયા સમાન છે. મહિલાઓને પીવાનું પાણી ભરવા માટે હેન્ડપંપ સુધી જવું પડે છે, તો પશુપાલકોને પશુઓને પાણી પીવડાવવા માટે પણ કલાકો સુધી રાહ જોવી પડે છે. ગામની વસ્તી 3000 કરતાં પણ વધુ છે. અહીંના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન છે, પરંતુ આ બંને પર નભવું કેવી રીતે અને બંનેને નિભાવવું કેવી રીતે, તે અહીંના સ્ટેશન ફળિયા, આઝાદ શેરી, હોળી ચકલા, ખડકી ફળિયું સહિત અન્ય લોકો માટે એક મોટો પ્રશ્ન થઈ ગયો છે. અમારે આ તરખંડાની પંચાયતમાં પાણી બિલકુલ આવતું છે નહીં. નલ સે જલ યોજના નહીં, 85 લાખ રૂપિયા આવ્યા, છતાં એનો પણ કોઈ ઉપયોગ થયો નથી. પાણી ટાંકી મોટી બનાવેલી છે, એમાં અત્યાર સુધી કોઈ પણ પાણી ચડાવ્યું નથી. અમારે પીવાની પાણીની બહુ તકલીફ છે. નર્મદાનું પાણી મળતું નથી અમને, અને આઈએ પાણી તો બહુ વાર લાગે. અમારે 2-4 કલાક થાય તો બેડું પાણી મળે. અમારા ગામની અંદર પીવાના પાણીની બહુ અછત છે. પાણી પીવાનું પૂરતું મળતું નથી. અમુક હેન્ડપંપ ચાલુ રહેશે પણ પાણી છોડ દેશે, અને અમારા ગામની મહિલા છેક 1 કિલોમીટરથી છેક પાણી પીવા માટે લેવા આવે છે. તો આજ સુધી 30 વર્ષથી હું એવી જોઉં છું, એવી મહિલાઓની એવી પરિસ્થિતિ જોઉં છું કે બિચારી હેરાન થઈ ગયેલી છે. તો આવી જ સ્થિતિ મધ્ય ગુજરાતની છે. અહીં આકરા ઉનાળા વચ્ચે વડોદરાના ડેસર તાલુકાના ગામોમાં પીવાના પાણી માટે પરેશાની છે. લટવા, હિંમતપુરા અને છાલિયેર ગ્રામ પંચાયતના કેટલાક ફળિયામાં પીવાનું પાણી ન મળતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સવારથી સાંજ સુધી પીવાનું પાણી ક્યાંથી મેળવીશું તેની ગ્રામજનોને ચિંતા સતાવી રહી છે.
હેન્ડપંપો શોભાના ગાંઠિયા સમાન છે તો ક્યાંક એક બેડા પાણી માટે પણ મહિલાઓને રજળપાટ કરવાનો વારો આવ્યો છે. પાણીની બહુ તકલીફ પડે છે લોકોની બાજરીઓમાં. અમે પાણી ભરવા જઈએ, પાણી એમને બાજરીઓમાં પાણી ના થાય તો અમને ગઈ કરે છે, કાંઈ ભરવા નહીં આવવાનું પાણી, તો અમે અહીં અમે પાણી ભરીએ. આ અમારા ગામની અંદર પાણીની સમસ્યા એટલી છે કે બધાને આ રીતે આખા દિવસ પાણી ભરવું પડે. મોટર ચાલુ કરે તો કલાક આ રીતે ધધુડા આવે પછી બંધ થઈ જાય. અહીંયા પાણી સમસ્યા બહુ છે, ઘણા સમયથી પાણી આવતું નથી. અહીંયા 2 હેડપંપ આપેલા છે, ત્યાં બી પાણી નહીં આવતું. 1 હેડપંપમાં દોઢું પાણી આવે છે, અહીંયા સુધી પાણી ભરવા આવવું પડે છે. કલાક જ પાણી આવે ને પાણી ના ભરીએ તો આખો દિવસ આવે જ નહીં ફરી, અને આ રીતે ફરી અમારે આમથી આમ ભટકાવાનું. દિવસથી પાણી નથી આવતું, એ અમારે છતરપુરાથી રાયપુરામાં પાણી ભરવા આવવું પડે છે. હવે વાત સૌરાષ્ટ્ર અને કચ્છની કરીએ તો અહીં પણ એવી સ્થિતિ છે. સૌરાષ્ટ્રના પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ સહિત મોરબીના કેટલાક તાલુકામાં ક્યાંક સિંચાઈ માટે પાણી નથી તો ક્યાંક ખેડૂતોના ઊભે ઊભા પાક સુકાઈ રહ્યા છે. કચ્છ જિલ્લાના દ્રંગ ગામમાં તંત્ર દ્વારા નર્મદાના નીર પહોંચાડવાના દાવા થાય છે, પણ દ્રંગ ગામના નર્મદાના નીર ન પહોંચતા લોકોને રજળપાટ કરવું પડે છે. મહિલાઓને ધોમધકતા તાપમાં દૂર સુધી પાણી ભરવા જવું પડે છે અને ગામમાં બનાવેલા પાણીના ટાંકા પણ ધૂળ ખાઈ રહ્યા છે. ગામડાની સાથે ઔદ્યોગિક એકમો પણ પાણીની તંગીનો સામનો કરી રહ્યા છે. 5 થી 6 હજાર જેટલા ઉદ્યોગો સ્થાપિત થયેલા છે અને એમને ટોટલ 250 MLDનું પાણીનો રિક્વાયરમેન્ટ છે. એની સામે કોન્ટ્રાક્ટ એઝ પર કોન્ટ્રાક્ટ 127 MLD એમને પાણી પૂરું કરવાની GWILની ફરજ છે, પણ એના પ્રમાણમાં ઓનલી 30 to 40% પાણી જ એમને પૂરું પાડવામાં આવી રહ્યું છે. સૌની યોજનાના પાણી હોય કે નર્મદાના નીર ક્યાંક પહોંચે છે તો કેટલાક ગામમાં પહોંચતા નથી, જેને લઈ કોંગ્રેસના નેતા લલિત વસોયાએ વહીવટી તંત્ર અને સરકારની નિષ્ફળતા પર આરોપ લગાવ્યા અને કહ્યું કે દાવા માત્ર કાગળ પર છે. સૌની યોજનાનું પાણી તો ઠીક છે, પરંતુ નગરપાલિકા વિસ્તારો છે, ધોરાજી હોય, ઉપલેટા હોય, કુતિયાણા, રાણાવાવ, પોરબંદર જેવા વિસ્તારોની અંદર પણ સૌની યોજનાનું પાણી આપવામાં નથી આવતું. ક્યાંક 7 દિવસે, 8 દિવસે, 4 દિવસે લોકોને પીવા માટેનું પાણી મળી રહ્યું છે. આ સરકાર માટે શરમજનક બાબત છે. ગુજરાતના ગામડાઓની અંદર કોંગ્રેસના શાસનમાં ટેન્કરો દ્વારા અને ટ્રેન દ્વારા પાણી આપવામાં આવતું હતું. આજે 30 વર્ષના ગુજરાતના શાસન પછી પણ રાજકોટ જિલ્લાના 18 જેટલા ગામડાઓની અંદર ટેન્કર દ્વારા પાણી આપવામાં આવે છે. સૌની યોજનાની કરોડો અબજો રૂપિયાની યોજનાઓ કાર્યરત હોવા છતાં પણ નગરપાલિકા વિસ્તારોની અંદર 8 દિવસે પાણી આપવામાં આવે છે. એક તરફ આભમાંથી આગ અને બીજી બાજુ તરસનું તરબરાટ, આ બંને વચ્ચે પીસાઈ રહી છે તો માત્ર આમ જનતા. હાલ તો સામાન્ય નાગરિકોથી લઈને ખેડૂતો અને પશુપાલકો રાહ જોઈ રહ્યા છે તો માત્ર વરસાદની અને પાણીની. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ. હવે વાત દિલ્હીની રાજનીતિની, જ્યાં સ્વાતિ માલીવાલ મારપીટ કેસમાં નવા ફણગા ફૂટી રહ્યા છે. એક તરફ આમ આદમી પાર્ટીએ ભાજપ કાર્યાલયનો ઘેરાવો કરવા માર્ચ કરી તો બીજી બાજુ દિલ્હી પોલીસની ટીમ કેજરીવાલના નિવાસસ્થાને CCTV ફૂટેજ સહિત અન્ય પુરાવાઓ મુદ્દે તપાસ કરી. આખરે દેશની રાજધાની દિલ્હીમાં કેમ મચ્યું છે દંગલ, અને રાજકીય દંગલના જંગલમાં કોણ કોની જાળમાં ફસાઈ રહ્યું છે, જોઈએ આ અહેવાલમાં. દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ સામે એક પછી એક અનેક પડકારો આવી રહ્યા છે. સાંસદ સ્વાતિ માલીવાલ સાથે સીએમ હાઉસમાં મારપીટના કેસમાં દિલ્હી પોલીસે સીએમ અરવિંદ કેજરીવાલના નિવાસસ્થાને તપાસ હાથ ધરી. પોલીસની ટીમ મુખ્યમંત્રી આવાસમાં લેપટોપ અને પ્રિન્ટર લઈને પહોંચી. થોડા કલાકોની તપાસ બાદ દિલ્હી પોલીસની ટીમ અહીંથી CCTV અને DVR લઈને રવાના થઈ. બીજી બાજુ સીએમ અરવિંદ કેજરીવાલે બપોરે 12 વાગ્યે ભાજપ હેડક્વાર્ટરની મુલાકાત લેવાનું એલાન કર્યું, જેમાં આમ આદમી પાર્ટીના તમામ નાના મોટા નેતાઓ, સાંસદો અને ધારાસભ્યો તેમની સાથે જોડાયા. દિલ્હી પોલીસે આમ આદમી પાર્ટીને પ્રદર્શન માટે કોઈ પરવાનગી આપી ન હોવાથી તેમની માર્ચ રસ્તામાં જ અટકાવી દેવામાં આવી. તો બીજી તરફ ભાજપ મુખ્યાલયની બહાર સુરક્ષા વધારી દેવામાં આવી. તો આ તરફ દિલ્હીના મંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા આતિશીએ સ્વાતિ માલીવાલના કેસને ભાજપનું કાવતરું ગણાવ્યું અને ત્યાં સુધી કહી દીધું કે માલીવાલનો પ્યાદા તરીકે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, કારણ કે માલીવાલ સામે ગેરકાયદેસર ભરતી કેસ મુદ્દે ACBમાં કેસ દાખલ થયેલો છે.
અને આ કેસમાં તે દોષિત સાબિત થવાની કગાર પર છે. તો બીજી બાજુ આતિશીએ પણ આરોપ લગાવ્યો કે માલીવાલની સામે બિભવ કુમારની ફરિયાદ લેવામાં નથી આવી રહી. સીએમ આવાસ પર સુરક્ષામાં તોડફોડ અને ઘૂસણખોરીના મામલામાં પણ એફઆઈઆર નોંધવામાં નથી આવી. આ સમગ્ર મામલે ભાજપ કાર્યાલયનો ઘેરાવ તો ન થઈ શક્યો, પરંતુ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે કહ્યું કે એક પછી એક ધરપકડો કરીને આમ આદમી પાર્ટીને ભાજપ खत्म करवा इच्छी रही है. हम वो लोग हैं जो खुद ब खुद हमें पता चलता है हमारा कोई भ्रष्टाचार कर रहा, खुद ही निकाल देते हैं. कई बार ऐसे किस्से हुए जब दिल्ली के एक मंत्री को निकाल दिया, पंजाब के एक मंत्री को जेल भेज दिया, खुद ब खुद हम निकाल देते हैं. अब पिछले 2 साल से इन्होंने हमारे नेताओं को गिरफ्तार करना चालू किया. इन्होंने मेरे को गिरफ्तार कर लिया, इन्होंने संजय सिंह को गिरफ्तार कर लिया, इन्होंने मनीष सिसोदिया को गिरफ्तार कर लिया, इन्होंने सतेंद्र जैन को गिरफ्तार कर लिया, इन्होंने अब ये कल मेरे पीए को गिरफ्तार कर लिया. बताओ, मेरे पीए तक को गिरफ्तार कर लिया. अब राघव चड्डा बाहर से आए हैं, परसों कह रहे हैं उसको भी गिरफ्तार करेंगे, कह रहे हैं आतिशी जी को गिरफ्तार करेंगे, सौरभ जी को गिरफ्तार करेंगे, कह रहे हैं कैलाश गहलोत को गिरफ्तार करेंगे. तो मैं आज हम सब लोग इकट्ठे हुए हैं, प्रधानमंत्री जी को कहना चाहता हूं, आप एक एक करके दुखी हो रहे हो, हम सारे ही आ जाते हैं. आज आप हम सबको गिरफ्तार करके देख लो. आज आप हम सबको गिरफ्तार कर लो, हम कोई डरने वाले नहीं हैं. કેજરીવાલના આરોપોનો જવાબ આપતા ભાજપ નેતા શહેજાદ પૂનાવાલાએ કહ્યું કે કેજરીવાલ પોતાના પીએને બચાવી રહ્યા છે અને તેમને છાવરી રહ્યા છે. बिभव कुमार के पास केजरीवाल जी के ऐसे कौन से राज है, कौन से रहस्य है कि आज भी अरविंद केजरीवाल, एक व्यक्ति जिसको कोर्ट ने रिमांड पे भेज दिया है, उसके बचाव में इस प्रकार का प्रदर्शन और आंदोलन निकालने के लिए खड़े हो चुके हैं. ये पार्टी वही पार्टी है जो निर्भया के साथ हुए अन्याय के साथ आंदोलन से जन्मी थी, परंतु आज उनके नेता सौरभ भारद्वाज, आतिशी जी कहते हैं कि पीड़िता लंगड़ा नहीं रही थी, पीड़िता के कपड़े फटे नहीं थे, इसलिए ये पीड़िता नहीं है, ये विक्टिम शेमिंग है, ये महिलाओं के प्रति अपमानजनक टिप्पणियां हैं, पर इस पर केजरीवाल जी बोलने को तैयार नहीं है. દિલ્હીમાં 25 તારીખે લોકસભા ચૂંટણીનું વોટિંગ છે. એ પહેલા રાજકીય દંગલને કારણે હાલ તો રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. આમ આદમી પાર્ટી સમગ્ર કેસને ષડયંત્ર ગણાવી રહી છે, તો બીજી બાજુ ભાજપ મહિલાઓનું અપમાન. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.